मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदनो शांकर भाष्य टीका सहित જ્યારે વિચાર કરી રહ્યા છે ત્યારે સૌપ્રથમ ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદના મંત્રોની અંદર કર્મશેષત્વની જે શંકા હતી એનું તર્કથી યુક્તિથી ઉપપત્તિથી પ્રમાણથી સમાધાન કરીને આ જે ઉપનિષદ છે એનો કર્મકાંડથી અધિકારી ભિન્ન છે। કર્મકાંડથી આ ઉપનિષદનો વિષય અલગ છે, સંબંધ અલગ છે અને કર્મકાંડથી પ્રયોજન પણ આ ઉપનિષદનું જ્યારે અલગ છે ત્યારે આ મંત્રનું વ્યાખ્યાન કરવું આવશ્યક થઈ જાય છે। કારણ કે ભાષ્યકાર એ સ્પષ્ટ રૂપથી કહે છે કે આ ઈશાદી જે મંત્રો છે એટલે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ છે એ આપણા આ આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરવા વાળા છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપને બતાવીને વર્તમાન કાળમાં જે આત્મ વિષયક જે સ્વાભાવિક જે અજ્ઞાન છે એ અજ્ઞાનને નિવૃત્ત કરવા વાળા છે। અને અજ્ઞાનની નિવૃત્તિ થતા સજ્જનો આત્માના એકત્વાદીનું વિજ્ઞાન જે ઉત્પન્ન કરીને
શોક મોહાદી જે સંસારનો જે ધર્મ છે એના વિચ્છેદનનું આ સાધન છે. એટલે જેને આ ઉપનિષદના વિચારથી આત્મતત્વનું જ્ઞાન જે સંન્યાસીને થાય છે તો એનો શોક મોહાદી જે સંસાર ધર્મ છે એનું વિચ્છેદન એટલે કે એની નિવૃત્તિ થઈ જાય છે. એટલે સજ્જનો, ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે કર્મકાંડથી સર્વથા અધિકારી વિષય સંબંધ અને પ્રયોજન ભિન્ન સિદ્ધ થઈ જતા ભગવાન ભાષ્યકાર આ મંત્રોનું જે રીતે આ મંત્રો આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એ રીતે આ મંત્રોનું વ્યાખ્યાન કરી રહ્યા છે. અને ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે સર્વપ્રથમ આ ઉપનિષદનો જે પ્રથમ મંત્ર છે ઈશાવાસ્યમ ઇત્યાદિ એનું જે વ્યાખ્યાન છે એના પૂર્વાર્ધનો પણ આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા છીએ સજ્જનો. આ મંત્રના પૂર્વાર્ધમાં એવું કહેવામાં આવ્યું કે ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, એટલે કે ઇદમનો વિષય આ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર ચતુર્દશ પૂર્ણાત્મક સંસાર એ ઈશા એટલે ઈશ્વર દ્વારા વાસ્ય છે, આચ્છાદન કરવા યોગ્ય છે. તો આ ઈશાવાસ્યમ એ જે મુખ્ય પદ છે આ પૂર્વાર્ધનું, એનો ભાષ્યકારે ટોટલ અર્થ કર્યો કે આ સંપૂર્ણ સંસાર છે એ સ્વેન આત્મના ઈશેન, ઈશાનો અર્થ છે પોતાના આત્મા દ્વારા, ઈશાનો અર્થ છે પોતાના આત્મા દ્વારા. ઇદમ સર્વમ એટલે આ જે ચરાચર સંસાર છે એ આચ્છાદનીય છે, એટલે વિષયકરણીય છે. એટલે એવો અનુભવ કરવાનો છે કે સંપૂર્ણ દૃશ્યમાન ચરાચર સંસાર છે એ મારા આત્મા દ્વારા વાસ્ય છે. અને ટોટલ અર્થ છે કે હું સર્વત્ર વ્યાપ્ત છું, હું આ સંપૂર્ણ દૃશ્યમાન સંસારનું અધિષ્ઠાન છું. પારમાર્થિક રૂપથી, તાત્વિક રૂપથી આ જે દૃશ્યમાન સંસાર છે એ ઈશ્વરાત્મક છે. અત્યારે જે અજ્ઞાન દશામાં જે અનિશ્વર રૂપથી જે દેખાય છે એ ભ્રાંતિ છે. એ શું છે? ભ્રાંતિ છે. અજ્ઞાની જીવોને અત્યારે ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા જે આ ઘટપટાધ્યાત્મક જે દૃશ્યમાન સંસાર દેખાય છે એ વસ્તુતઃ સંસાર સંસાર નથી, પણ કારણ દ્રષ્ટિથી એ આત્માથી ભિન્ન નથી, ઈશ્વરાત્મક છે.
એટલે અનિશ્વર રૂપથી જે ગ્રહણ કરી રાખ્યો છે અજ્ઞાની જીવોએ, એ સર્વમ એટલે આ સંપૂર્ણ સંસાર છે એ ઈશ્વર એવ, ઈશ્વર એવ એટલે કે આત્મા એવ. અહીંયા ઈશા પદનો અર્થ છે આત્મના. એવા જ્ઞાનથી આચ્છાદનીય છે, તે વિષયકરણીય છે. ભાષ્યકારના આ જે ઉત્તરાર્ધના જે પદો છે એનો જે ભાષ્ય કર્યો એનો ટોટલ અર્થ એવો છે કે જે સંન્યાસી અધિકારી આ ઉપનિષદનો સટીક શાંકર ભાષ્ય સહિત વિચાર કરે તો સજ્જનો એને એવો અનુભવ થાય કે સર્વાત્મક ઈશ્વરો અહમ અસ્મિ, હું સર્વાત્મક ઈશ્વર છું, હું જ સર્વાત્મક છું, હું જ બધી જગ્યાએ વ્યાપ્ત છું, મારાથી ભિન્ન આ સંસારમાં કોઈ વસ્તુ અલગ છે જ નહીં. સંસાર ઘટ શરાવાદી જેમ મૃતિકાથી અતિરિક્ત નથી, એમ આ દૃશ્યમાન સંસાર જે સજ્જનો મારાથી અતિરિક્ત નથી. એટલે ઈશ્વરથી વાસ્ય છે, એટલે મારાથી હું સર્વત્ર વ્યાપ્ત છું, હું આ સંપૂર્ણ સંસારનું અધિષ્ઠાન છું. જેમ ઘટશરાવાદીનું અધિષ્ઠાન માટી છે, એમાં સંપૂર્ણ સંસારનું હું કારણ છું, હું જ સર્વાત્મક ઈશ્વર છું. ઇતિ જ્ઞાતવ્યમ, આવું અધિકારી શિષ્યને જણાય છે. આ તત્વનો ઉપદેશ આવો છે. આમાં જેવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી એવો ઉપદેશ છે, એ રીતે સજ્જનો આ ઉપનિષદમાં ઈશાવાસ્યમ એ તત્વમસી સ્થાનીય ઉપદેશ છે. એટલે ઈશાવાસ્યમ એ સજ્જનો મહાવાક્ય છે. શું છે? મહાવાક્ય છે. એટલે અધિકારી મુમુક્ષુ જે સાધના ચાર વિવેકાદી સાધનથી સંપન્ન જે અધિકારી છે, એ જ્યારે આ ઉપનિષદનો વિચાર કરે તો આ ઉપનિષદના ફળ સ્વરૂપે એને હું સર્વાત્મક ઈશ્વર છું, હું જ સર્વત્ર વ્યાપ્ત છું, મારા આધારે આ સંસાર છે, હું સંસારનું અધિષ્ઠાન છું, આવો સંન્યાસી અનુભવ કરવાનો છે. એટલે ઉત્તમ અધિકારીને ભગવતી શ્રુતિ આવો ઉપદેશ આપે છે. સજ્જન અને વ્યાખ્યાકારે બહુ સુંદર આ વાત કરી કે સંન્યાસીને આ શ્લોકના પૂર્વાર્ધના ઉપદેશથી હું જ સર્વત્ર છું, હું જ સર્વ છું, હું સ્વયં પ્રકાશ છું, અને મારાથી આ સંસાર અતિરિક્ત નથી. એટલે મારી સત્તાથી આ સંસાર સત્તા વાળો છે. અને આ અનુભવનું સ્વરૂપ જે શાસ્ત્રોમાં બતાવ્યું, એટલે ન બંધોસ્તી, એટલે હું બંધાયેલો પણ નથી, અને બંધાયેલો નથી એટલે ન મોક્ષોસ્તી, મને મોક્ષ પણ નથી, અને એટલે જ તત્વતઃ ન વિકલ્પ અસ્તિ, મારી અંદર કોઈ વિકલ્પ પણ નથી.
હું નિત્ય પ્રકાશ એવ વિશ્વાકાર મહેશ્વર, હું વિશ્વાકાર છું, હું જ મહેશ્વર છું. સજ્જનો, આવો ઉત્તમ અધિકારીને આ દદ્યંગ અથર્વણ ઋષિ જે છે એ ઉપદેશ આપે છે શ્લોકના પૂર્વાર્ધ દ્વારા. તો સજ્જનો, અહીંયા સુધીની વાત આપણે ગઈકાલે કરી ચૂક્યા હતા. આચ્છાદનીયમ સ્વીન પરમાત્મના, અહીંયા આ ભાષ્ય સુધી આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા હતા. મળો ને પાઠ? પછી અહીંયાથી આગળ યથા ચંદન અગરવાદે હે, એ મળો ને પાઠ? ત્યાંથી આજે આપણે આગળ ચાલવાનું છે. યથા ચંદન અગરવાદે, ત્યાંથી તો સજ્જનો, ભાષ્યકાર જે આગળ દ્રષ્ટાંત દ્વારા જે વાત સમજાવે છે એ કોના માટે? તો મધ્યમ અધિકારીને માટે દ્રષ્ટાંત દ્વારા વાત બતાવે છે. ભાષ્ય ટીકાકાર લખે છે કે જેને આ ઉપદેશ માત્રથી યા આ ઔપદેશિક જે જ્ઞાન માત્રથી જેની અંતરિત્ર દ્રષ્ટિનો તિરસ્કાર નથી થયો, અર્થાત કે આ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એ જે મહાવાક્ય છે એનાથી જેને પોતાના આત્મા સ્વરૂપનો અનુભવ નથી થયો, અંતરિત એટલે મિથ્યા દ્રષ્ટિનો તિરસ્કાર જેને હજી નથી થયો, અર્થાત કે અજ્ઞાન દ્રષ્ટિ, અંતરિત દ્રષ્ટિ જેની હજી દૂર નથી થઈ કેવલ ઉપદેશ માત્રથી. આ શ્લોકના પૂર્વાર્ધના ઉપદેશથી જેને સંસાર પ્રત્યે મિથ્યા દ્રષ્ટિ નથી થઈ, અર્થાત અંતરિત દ્રષ્ટિ દૂર નથી થઈ, એવા અધિકારીને સજ્જનો વિચાર બતાવવામાં આવે છે. એને વિચારાદી પ્રયત્ન કરવાની જરૂર છે. એવા અધિકારીને હજી વધારે વિચાર કરવાની જરૂર છે. વિચારાદી એટલે સર્વાત્મક ઈશ્વરો અસ્મિતિ ભાવના ભન્યતે તત્ પ્રયત્નસ્તુ તયોઃ પૌનપૌન્યન કરણમ. તો સજ્જનો, જેને હજી એક વાર આ ઉપદેશ કરવાથી જેને સર્વાત્મક ઈશ્વરો અહમ અસ્મિ એવો બોધ નથી થયો, એને માટે અભ્યાસ બતાવે છે. એને શું કરવો જોઈએ? અભ્યાસ કરવો જોઈએ. વિચાર વગેરેથી એને આ જે ઉપદેશ છે એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે અભ્યાસથી જ્યારે તત્વનો પ્રકાશ થતા અભ્યાસના ફળ સ્વરૂપે આ જે તાત્વિક જે પોતાના સ્વરૂપનો પ્રકાશ થવાથી અમૃત દ્રષ્ટિનો તિરસ્કાર થઈ જાય છે. સંસાર પ્રત્યે જે સત્ય દ્રષ્ટિ છે એનો તિરસ્કાર, અમૃત દ્રષ્ટિ તિરસ્ક્રિયતે, એ અભિપ્રાયથી ભગવાન ભાષ્યકાર દ્રષ્ટાંત બતાવે છે. એટલે જે અત્યધિક ઉત્તમ અધિકારી છે એને ઉપદેશ આપી દીધો અને ઉપદેશના ફળ સ્વરૂપે એને સર્વાત્મક ઈશ્વરો અહમ અસ્મિ અહમેવ ઇદમ સર્વમ ભાષ્યમાં છે ને,
પ્રત્યેગાત્મતયા અહમેવિદમ સર્વમ ઇતિ પરમાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. પણ જેને કેવલ આ ઉપદેશ માત્રથી આવી પરમાર્થ દ્રષ્ટિ ઉત્પન્ન નથી થઈ, પ્રાપ્ત નથી થઈ, સજ્જનો એને દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. ભાષ્યકાર જો આગળ યથા ચંદન અગરવાદેહ ઉદકાદિ સંબંધજ ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ તત્સ્વરૂપ નિગર્ષણેન આચ્છાદ્યતે સેન પારમાર્થિકેન ગંધેન તદ્વદ એવ હિ સ્વાત્મનિ અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈતરૂપમ જગત્યામ પૃથિવ્યામ જગત્યામ ઇતિ ઉપલક્ષણાર્થત્વાत् સર્વમેવ નામ રૂપ કર્માખ્યમ વિકારજાતમ પરમાર્થ સત્ય આત્મભાવનયા ત્યક્તમ સ્યાત. કે છે કે જેને ઉપદેશ માત્રથી અનૃત દ્રષ્ટિ જે છે દૂર નથી થઈ, અનૃત એટલે મિથ્યા દ્રષ્ટિ જેને દૂર નથી થઈ, એને વિચાર કરવાની જરૂર છે. શું કરવાની જરૂર છે? વિચાર કરવાની જરૂર છે. અને જો એ વિચાર કરે તો વિચારના ફળ સ્વરૂપે અનૃત દ્રષ્ટિનો તિરસ્કાર થઈ જતા સર્વાત્મક ઈશ્વરો અહમસ્મી એવો બોધ થાય છે. એટલે દ્રષ્ટાંત દ્વારા વિચાર બતાવવામાં આવે છે. તેને શું કરવું જોઈએ? કહે છે જો દ્રષ્ટાંત જેવી રીતે ચંદન અગરવાદી જે છે, ચંદન છે, અગર છે વગેરે જે લાકડી છે, ચંદન અગરવાદી વગેરે જે લાકડું હોય, ચંદન વગેરે, ચંદન અને અગરવાદી, અગરુ ચંદનનું લાકડું હોય યા અગરુનું લાકડું હોય, સજ્જનો એને પાણીમાં નાખવામાં આવે. પહેલા દ્રષ્ટાંત સારી પેટે સમજો. ચંદન અને અગરુ વગેરેનું લાકડું હોય એને આપણે પાણીમાં નાખીએ અને ઘણા દિવસ સુધી એ પાણીમાં પડ્યું રહે સજ્જનો, તો ઉદકના સંબંધના કારણે એની અંદર કાય જામી જાય છે. શું જામી જાય છે? કાય જામી જાય છે, લીલ છવાઈ જાય છે એની ઉપર. ચંદનના લાકડાને દીર્ઘકાળ સુધી પાણીમાં નાખવામાં આવે, પાણી વગેરેમાં નાખવામાં આવે તો પાણીના સંબંધના કારણે, પાણીના સંબંધથી ઉત્પન્ન થવા વાળું જે ક્લેદાદિ છે, ક્લેદ, ક્લેદ એટલે લીલ વગેરે છવાઈ જાય છે. અને એ પછી ચંદનના લાકડાને તમે બહાર કાઢો તો ક્લેદાદિજમ ઔપાધિકમ દૌર્ગંધ્યમ, અને એ લાકડાને સૂંઘો તો શેની વાસ આવશે? ચંદનની આવશે કે લીલની આવશે? લીલની વાસ આવે. ચંદનની જે એની પોતાની સુગંધ છે એ દબાઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે. સમજાણી આ વાત? અને ચંદનના લાકડા ઉપર જે ચડી ગયેલી જે કાયની જે દુર્ગંધ છે એ ચંદનની પોતાની નથી, એ જળના સંબંધથી ઉત્પન્ન થયેલી છે, ઉદકના સંબંધથી ઉત્પન્ન થયેલી છે. એટલે એ જે દુર્ગંધ છે એ ઔપાધિક દુર્ગંધ છે.
કેવી છે? ઔપાધિક. જલગત ઉપાધિના કારણે આવેલી છે. વાસ્તવિક એ ચંદનની દુર્ગંધ નથી. ચંદન તો સ્વરૂપથી કેવું હોય છે? સુગંધી હોય છે. પણ જળગત ઉપાધિના કારણે એની અંદર ઔપાધિક દુર્ગંધ્ય આવી ગયું. સજ્જન, ઔપાધિક દુર્ગંધી આવી ગઈ. તો પછી કોઈ પણ વ્યક્તિ એને સૂંઘે તો શું કહે છે કે આની અંદર તો દુર્ગંધ આવે છે. એટલે કે આ ચંદનનું લાકડું દુર્ગંધી છે. તો લોકો એને એવું માનવા માંડે કે આ દુર્ગંધી છે. સજ્જનો, એવી રીતે, બિલકુલ એવી રીતે. હવે પછી તત્ સ્વરૂપ નિઘર્ષણે ન. હવે એનું જે લાકડાને ઘસવામાં આવે, બહાર કાઢીને સુકાઈ ગયા પછી એને ઘર્ષણ કરવામાં આવે. ઘર્ષણેના તત્ સ્વરૂપમ આચ્છાદ્યતે. ઘસવાથી એનું જે સ્વરૂપ છે એ પ્રગટ થઈ જાય છે. આચ્છાદ્યતે એટલે પ્રગટ થઈ જાય છે. સ્વેન પારમાર્થિકેન ગંધેન. એની જે ચંદનની પોતાની જે પારમાર્થિક ગંધ છે, એ પારમાર્થિક ગંધ જે છે એ પાછી આચ્છાદિત થઈ જાય છે. ચંદનનું લાકડું બહાર કાઢી અને એને સુકાવા દઈ અને પછી એને ઘસો તો ઘસવાથી એ ચંદનના લાકડાની પોતાની જે પારમાર્થિક ગંધ, પેલી દુર્ગંધ હતી એ ઔપાધિક હતી, અને ઘસ્યા પછી એની પારમાર્થિક એટલે પોતાની સ્વરૂપગત જે ગંધ છે સજ્જનો, એ પારમાર્થિક ગંધ જે પોતાની છે એનાથી એ લાકડું જે છે આચ્છાદ્યતે એટલે પ્રગટ થઈ જાય છે. ઉપાધિ દૂર થઈ જતા એ ચંદનના લાકડાની પોતાની સુગંધ જે છે એ પ્રગટ થઈ જાય છે, અને ઉપાધિજન્ય જે દુર્ગંધી છે એ દૂર થઈ જાય છે. સજ્જનો, તો આ દ્રષ્ટાંત સમજાણું? તો જેમાં ચંદનના લાકડો જે જળના સંબંધના કારણે ભીનો થઈ જવાના કારણે એનાથી જે દૌર્ગંધ્ય, જે ઔપાધિક દૌર્ગંધ્ય જે છે એ મિથ્યા છે, ઔપાધિક છે, ખોટી છે, વાસ્તવિક નથી. ચંદનનું લાકડું ક્યારેય દુર્ગંધી હોઈ શકે પણ સ્વરૂપનું નિઘર્ષણ કરતા પાછી એ સુગંધ છે એ અભિવ્યક્ત થઈ જાય છે. સ્વાભાવિક ગંધથી એ એની અભિવ્યક્ત થઈ જાય છે. સજ્જનો, એવી રીતે, બિલકુલ એવી રીતે. એટલે જો તદ્વદ એવ, ભાષ્યમાં જો તદ્વદ એવ હિ સ્વાત્મનિ અધ્યસ્થમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈત રૂપમ જગત્યામ પૃથિવ્યામ જગત્યામ ઇતિ ઉપલક્ષણાર્થત્વાत् તત્સર્વમ એવ નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ પારમાર્થિક સત્યાત્મ ભાવનયા ત્યક્તમ સ્યાત. તો સજ્જનો, એવી રીતે આ જે અહીંયા ચંદનના લાકડાના સ્થાનીય જે છે એને આત્મા સમજો. શું સમજો? ચંદન સ્થાનીય શું છે? ચંદનના લાકડા સ્થાનીય થયો આત્મા. સજ્જનો, દ્રષ્ટાંતની સાથે બિલકુલ સરખાવજો. તદ્વદ એવી જ રીતે જ્યારે અધિકારી વિચાર કરે છે, પહેલા તો યોગ્ય અધિકારીને ઉપદેશ માત્રથી બ્રહ્મબોધ થઈ ગયો,
પણ જે મંદ છે, જેને કેવલ ઉપદેશથી જેને આ બોધ નથી થયો, એને વિચાર સાધન બતાવે છે. એટલે જે વિચાર કરે છે, વિચારના ફળ સ્વરૂપે સજ્જનો સ્વાત્મની અધ્યસ્થમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈત રૂપમ જે છે, તો ચંદનનો લાકડો જે છે એને આત્મા સમજો. શું સમજો? આત્મા છે. તો ચંદનનો લાકડો ઉદકના સંબંધના કારણે ઔપાધિક દુર્ગંધથી વ્યાપ્ત થઈ ગયું હતું. એવી રીતે સજ્જનો પોતાનું જે આપણું જે આત્મ સ્વરૂપ છે, આપણું જે આત્મ સ્વરૂપ છે એની અંદર જે અત્યારે આપણને કર્તૃત્વ ભોક્તૃત્વાદિ આ જે જગત છે, એ દ્વૈત રૂપ જગત છે, એ આપણા આત્માની અંદર અધ્યસ્ત રૂપથી જે પ્રતીત થાય છે. કેવા રૂપથી? આત્મા પારમાર્થિક રૂપથી કર્તૃત્વ ભોક્તૃત્વાદિથી રહિત છે, શુદ્ધ છે, એક છે, સર્વગત છે. પણ સજ્જનો સ્વાભાવિક અજ્ઞાનના કારણે હું કરતા છું, હું ભોગતા છું, એવો જે આત્મ સ્વરૂપનો જે સામાન્ય મનુષ્યને અનુભવ થાય છે, એ જે કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણા સંપૂર્ણ દ્વૈત રૂપ જગત ગ્રહણ કરવાનું છે. એટલે આ જગતમાં, આ પૃથ્વીમાં, જગત્યામ એ ઉપલક્ષણ છે. જગત્યામ પૃથ્વ્યામ જગત્યામ જગત દ્વૈત રૂપમ. જગતથી અભિપ્રાય છે દ્વૈત રૂપ જે જગત, જેને માટે જગત્યામ પૃથ્વ્યામ એવો શબ્દ વાપરવામાં આવ્યો, જગત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. તો જગતથી સંપૂર્ણ ચતુર્દશ ભુવનાત્મક બ્રહ્માંડ ગ્રહણ કરવાનું છે. જગત પદ જે છે સંપૂર્ણ બ્રહ્માંડનું ઉપલક્ષણ છે. તો યત્કિંચ જગત્યામ જગતથી અભિપ્રાય છે સર્વમ એવ નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ જગત. સંપૂર્ણ જે નામ, રૂપ અને કર્મ, આ ત્રણ શબ્દનું જે વાચ્ય સંપૂર્ણ વિકાર જાતમાં જગત, નામ, રૂપ અને કર્મ, એ ત્રણનું વાચ્ય આ સંપૂર્ણ જગત. આ સંપૂર્ણ જગત જે છે એ નામ, રૂપ અને કર્મથી જેને કહી શકાય છે. નામ રૂપ કર્માખ્યમ. નામ, રૂપ અને કર્મ એ ત્રણ નામથી જે પ્રસિદ્ધ જે વિકાર જાત જે છે, વિકારથી ઉત્પન્ન થયેલું આ જે જગત છે, એ જગત પરમાર્થ સત્યાત્મ ભાવનયા, જ્યારે વિચારના ફળ સ્વરૂપે પરમાર્થ સત્યાત્મ જે ભાવના જ્યારે પ્રગટ થાય છે, ચંદન સ્થાનીય, જ્યારે ચંદનના લાકડાને ઘસવામાં આવ્યું તો એની પોતાની સ્વાભાવિક સુગંધ જે છે એ ઉત્પન્ન થઈ ગઈ. એમાં આત્મા રૂપી ચંદનનું લાકડું આ જે નામ રૂપાખ્યમ જે કર્મ છે, એનો જે આત્માની અંદર અધ્યાસ થઈ ગયો,
અધ્યાસના કારણે જે ચંદન સ્થાનીય જે શુદ્ધ આત્મા છે એ અધ્યાસના જગતના અધ્યાસના ફળ સ્વરૂપે જગત રૂપ દુર્ગંધીથી વ્યાપ્ત થઈ ગયો. દ્રષ્ટાંતમાં જે ઔપાધિક દુર્ગંધી, ઉદકના સંબંધના કારણે ઔપાધિક દુર્ગંધી આવી હતી. અહીંયા અધ્યાસના કારણે જે ઔપાધિક કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપ જે દુર્ગંધી આવી ગઈ હતી આત્મામાં, હવે જેમ પેલો જે ચંદનનો લાકડો જેમ તમે બહાર કાઢીને એને ઘસ્યું, તો અહીંયા ઘસવા રૂપી ઘસવાના સ્થાને અહીંયા વિચાર છે. જો અધિકારી વિચાર રૂપ ઘર્ષણ કરે, વિચાર રૂપ ઘર્ષણ કરે, તો સજ્જનો નામ રૂપ કર્મ થી પ્રસિદ્ધ જે આ વિકાર જાત જે ઉપાધિ છે દુર્ગંધ, એ ઘસવાથી નીકળી જાય છે. ઘસવાથી એ નીકળી જાય છે અને આત્માની જે પોતાની સુગંધ જે છે એ જેમ પ્રગટ થઈ જાય છે. તો આત્મા રૂપી પારમાર્થિક આત્માની જે પારમાર્થિક જે ચંદન સ્થાની સુગંધ છે પરમાર્થ સત છે. પરમાર્થ સત્ય આત્મા પારમાર્થિક રૂપથી એકમાત્ર આત્મા જ સત્ય છે. આ જગત જે છે એ તો આત્મામાં અધ્યસ્ત છે. આ જગત એ આત્માની ઉપાધિ છે અને ઉપાધિનો ઉપદેયની સાથે કોઈ નાવા નીચવાનો સંબંધ હોતો નથી. ઉપાધિ છે એ સજ્જનો નીકળી જાય છે. એમ જે દુર્ગંધી જે હતી એ ઉપાધિક હતી, એ ઘસવાથી એ ઉપાધિ નીકળી ગઈ. કારણ કે એ ચંદનનું પોતાનું પારમાર્થિક સ્વરૂપ નથી દુર્ગંધી, ઘસવાથી નીકળી ગઈ અને ચંદનની પોતાની જે વાસ્તવિક સુગંધ જેમ પ્રગટ થઈ ગઈ સજ્જનો, એમ વિચાર રૂપી ઘર્ષણ કરવાથી કર્તૃત્વ ભોક્તૃત્વાદી લક્ષણ નામ રૂપ કર્મ થી પ્રસિદ્ધ આ સંપૂર્ણ જે દૃશ્યમાન વિકાર છે, જે આત્માની ઉપાધિ છે, એ ઉપાધિના કારણે જે કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી જે દુર્ગંધ આવતી હતી, કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી જે દુર્ગંધ આવતી હતી, એ વિચારથી એનું ઘર્ષણ કર્યું તો ખબર પડી કે હું તો સર્વાત્મક ઈશ્વર છું, હું પરમાર્થ સત આત્મા છું. મારી અંદર સજ્જનો કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે નહીં. ઘસવાથી એ દૂર થઈ ગયો. એટલે આ જગત દ્રષ્ટિનો ત્યાગ થઈ ગયો. જેમ પેલી ઘસવાથી દુર્ગંધ છૂટી ગઈ કે નહીં, ઘસવાથી ચંદનના લાકડાની દુર્ગંધ ઔપાધિક દુર્ગંધ દૂર થઈ ગઈ, એમ આ આત્મા રૂપી જે ચંદનનું લાકડું છે એને વિચારથી જ્યારે ઘસવામાં આવ્યું તો એની ઉપર અધ્યાસના કારણે જે ઔપાધિક જે કર્તૃત્વ ભોક્તૃત્વાદી જે દુર્ગંધ જે આવી ગઈ છે એ ઘસવાના ફળ સ્વરૂપે દૂર થઈ જાય છે. અને પછી બોધ થઈ જાય છે કે આ કર્તૃત્વ ભોક્તૃત્વાદી દુર્ગંધ એ મારી નથી, એ ઉપાધિ હતી. એનો ત્યાગ થઈ જાય છે અને પોતાની પારમાર્થિક જે સુગંધ છે, હું સર્વાત્મક ઈશ્વર છું સજ્જનો, એવા પ્રકારની જે સુગંધ છે એ પ્રગટ થઈ જાય છે. એટલે આ સંસાર છે એ નામ રૂપ અને કર્મથી અતિરિક્ત નથી. સમજો આ દૃશ્યમાન સંસાર છે વિકાર છે અને વિકારનો વ્યભિચાર થઈ જાય છે. વિકાર સજ્જનો હંમેશા રહેતો નથી.
એટલે ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું કે તદ્વદ એવ હિ, ચંદનના લાકડાની જેમ, તદ્વદ એવ હિ સ્વાત્મની અધ્યસ્થમ, જેમ પેલી દુર્ગંધ છે એ ચંદનમાં અધ્યસ્ત હતી. કાય છે એ કાય લાગી ગઈ હતી ને, એ શેની ઉપર અધ્યસ્ત હતી? ચંદનના લાકડા ઉપર, અને એના કારણે દુર્ગંધી આવતી હતી. એમ અહીંયા જે છે સ્વાત્માની અંદર જે છે અધ્યસ્ત આ જગત છે, અને જગત અધ્યસ્તના કારણે કર્તૃત્વ ભોક્તૃત્વાદી રૂપ દુર્ગંધ આવતી હતી. તો હવે ઘસવાથી જે કર્તૃત્વ ભોક્તૃત્વાદી લક્ષણ આ સંપૂર્ણ જે જગત દ્વૈત રૂપ જે જગત છે એ સંપૂર્ણ જગત જે છે સજ્જનો એનું બતાવ્યું નામ અને રૂપ અને કર્મ એ જ જેનું સ્વરૂપ છે, અને જે વિકારથી ઉત્પન્ન છે એ પરમાર્થ સત્યાત્મ ભાવના ઘસવાથી પરમાર્થ સત્યાત્મ ભાવના પ્રગટ થઈ ગઈ. તો જગત ભાવ છે એ ત્યક્ત થઈ ગયો, એ દૂર થઈ ગયો, એ છૂટી ગયો, અને સર્વત્ર હું જ એકમાત્ર આત્મા છું, મારાથી અતિરિક્ત સંસારમાં કોઈ બીજી પદાર્થની સત્તા જ નથી, એવો સજ્જનો વિચારના ફળ સ્વરૂપે આવો અનુભવ થાય છે. હવે સજ્જનો આ જે ઉત્તમ અધિકારીને માટે તો ઉપદેશ માત્રથી જ્ઞાન થઈ ગયું. સજ્જનો ઉત્તમ અધિકારી છે એને માટે તો ઉપદેશ માત્રથી તત્વમસી મહાવાક્ય સ્થાની ઈશાવાસ્યમ ઇત્યાદિથી જેને બોધ થઈ ગયો. હવે જેને ઉપદેશ માત્રથી બોધ ન થયો એને માટે આ વિચાર બતાવ્યો. વિચારથી, વિચાર ઘર્ષણ રૂપ વિચારથી પરમાર્થ સત્યાત્મ ભાવના જે છે એ થતા જગત દ્વૈત દ્રષ્ટિ અંદ્રિત દ્રષ્ટિ જે છે એનો તિરસ્કાર થઈ ગયો. સજ્જનો તો આ રીતે સજ્જનો વિચારાદી પ્રયત્નવાન જે અધિકારી છે એની અંદ્રિત દ્રષ્ટિનો તિરસ્કાર જે છે એ થઈ ગયો. એ કહીને હવે યુક્તિથી જે અનભિજ્ઞ છે, યુક્તિથી જે અનભિજ્ઞ છે એવો જે અધિકારી છે, સર્વમિદમ અહમ ચ ઈશ્વર એવ ઇતિ, આવા પ્રકારની ભાવનામાં જે અધિકૃત છે, યુક્તિ કુશલ છે, વિચારમાં જે અધિકૃત છે, એવાનો સર્વ કર્મના સંન્યાસમાં અધિકાર છે. એ વાત સજ્જનો આ શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવે છે. શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવે છે કે આવા જ્ઞાનીનો કર્મમાં અધિકાર રહેતો નથી. એ વાત કહે છે. જો એવં ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય પુત્રાદિ એષણાત્રય સંન્યાસે એવ અધિકાર ન કર્મસો. આવું જેને સંજનું જ્ઞાન થયું છે, હું સર્વત્ર છું, હું સર્વત્ર વ્યાપ્ત છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, એવો જેની વિચારના ફળ સ્વરૂપે જે બોધ થયો, અને આવો જે સર્વત્ર ઈશ્વરાત્મ ભાવનાથી જે યુક્ત છે એવા અધિકારીને પછી કોઈ કર્મ કરવાનું બાકી રહેતું નથી. તો એનો ઈશ્વરાત્મ ભાવનાથી યુક્ત જે અધિકારી છે એનો પુત્રાદિ એષણાત્રયના સંન્યાસમાં જ અધિકાર છે, ન કર્મસુ. એને પછી કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી. એ વાત ભગવાન ભાષ્યકાર આગળ કહે છે. એમની કૃપા છે તો આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। सद्गुरुदेव।